નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। આજે આપણે 50 શબ્દ સમૂહો જોઈશું જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં તમે જો આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ચેનલ પર મુકાતા નવા વિડીયોની અપડેટ તમને મળી રહે। તો હવે આપણે શરૂઆત કરીએ। પહેલું, જે કદી મરે નહીં એટલે કે અમર। બીજું, જે કદી વૃદ્ધ ન થાય એટલે કે અજર। ત્રીજું, જેનો નાશ ન થાય એને કહેવાશે અવિનાશી। ચોથું, જેની સરખામણી ન થઈ શકે એને કહેવાશે અદ્વિતીય। પાંચમું, જેની ગણતરી ન થઈ શકે તેને કહેવાશે અગણિત। છઠ્ઠું, જેનું વર્ણન ન કરી શકાય તેને કહેવાશે અવર્ણનીય। સાતમું, જે દેખાતું નથી જેને કહેવાશે અદૃશ્ય। આઠમું, જે સાંભળી શકાય નહીં જેને કહેવાશે અશ્રાવ્ય। નવમું, જે બોલી શકતો નથી એટલે કે મૂંગો। 10મું, જે જોઈ શકતો નથી એટલે કે અંધ। 11મું, જે ચાલી શકતો નથી એટલે કે લંગડો। 12મું, જે ભણ્યો નથી એટલે કે અભણ। 13મું, જે ડરતો નથી એટલે કે નિર્ભય। 14મું, જેનો કોઈ શત્રુ નથી એટલે કે અજાતશત્રુ। 15મું, જે ઉપકાર માને એટલે કે કૃતજ્ઞ। 16મું, જે ઉપકાર ન માને એટલે કે કૃતજ્ઞ। 17મું, જે સત્ય બોલે એટલે કે સત્યવાદી। 18મું, જે ખોટું બોલે એટલે કે જૂઠ્ઠો। 19મું, જે મહેનત કરે એને કહેવાશે પરિશ્રમી। 20મું, જે આળસ કરે જેને કહેવાશે આળસુ। 21મું, જે બધું જાણે એટલે કે સર્વજ્ઞ। 22મું, જે બધે હાજર હોય એટલે કે સર્વવ્યાપી। 23મું, જે બધું કરી શકે એટલે કે સર્વશક્તિમાન। 24મું, જે બીજાનું ભલું કરે એટલે કે પરોપકારી। 25મું, જે પોતાનું જ ભલું વિચારે એટલે કે સ્વાર્થી। 26મું, જે દયા રાખે એટલે કે દયાળુ। 27મું, જે ક્ષમા કરે એટલે કે ક્ષમાશીલ। 28મું, જે ગુસ્સો ન કરે એટલે કે શાંત। 29મું, જે હિંમતવાળો હોય એટલે કે સાહસિક। 30મું, જે ધીરજ રાખે એટલે કે ધીરજવાન। 31મું, જે વિદ્યા ધરાવે એટલે કે વિદ્વાન। 32મું, જે બુદ્ધિશાળી હોય એટલે કે પ્રજ્ઞાવાન। 33મું, જે ધાર્મિક હોય એટલે કે ધાર્મિક। 34મું, જે સદાચાર પાળે એટલે કે સદાચારી। 35મું, જે સારો સ્વભાવ ધરાવે એટલે કે સુશીલ। 36મું, જે ખરાબ સ્વભાવ ધરાવે એટલે કે દુર્જન। 37મું, જે સજ્જન હોય જેને કહેવાશે સજ્જન। 38મું, જે દેશને પ્રેમ કરે એટલે કે દેશભક્ત। 39, જે પ્રવાસ કરવાનું પસંદ કરે એટલે કે પ્રવાસી। 40, જે વિજ્ઞાનનો અભ્યાસ કરે એટલે કે વૈજ્ઞાનિક। 41, જે કવિતા લખે એટલે કે કવિ। 42, જે ચિત્ર દોરે એટલે કે ચિત્રકાર। 43, જે ગીત ગાય એટલે કે ગાયક। 44, જે નૃત્ય કરે એટલે કે નર્તક। 45, જે અભિનય કરે એટલે કે અભિનેતા। 46, જે ખેતી કરે એટલે કે ખેડૂત। 47, જે વેપાર કરે એટલે કે વેપારી। 48, જે સેવા કરે એટલે કે સેવક। 49, જે શિક્ષણ આપે એટલે કે શિક્ષક। અને 50, જે ન્યાય કરે એટલે કે ન્યાયાધીશ।